નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારની નવી યોજના હેઠળ યુપીએસસી પ્રિલિમની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને કેટલી આર્થિક સહાય મળશે? તો જવાબ આવશે 4,000 રૂપિયા. કેટલી? 4,000 રૂપિયા. તો ગુજરાત સરકારે જે સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના માન્ય જે તાલીમ કેન્દ્રો છે એમાં યુપીએસસી એટલે કે સંઘ લોક સેવા આયોગ સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયના દરોમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 1 જુલાઈથી અમલમાં આવેલી આ નવી જોગવાઈઓનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. નવી સહાય યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ. માસિક સહાય. તો પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને 4,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. મહત્તમ કુલ સહાય. તમામ તબક્કાની સહાય મેળવીને યુવકોને કુલ 1.55 લાખ રૂપિયા સુધીની અને યુવતીઓને એટલે કે દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને 2.05 લાખ સુધીની વાર્ષિક સહાય મળવાપાત્ર રહેશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરવા બદલ યુવકોને 35,000 રૂપિયા અને યુવતીઓને 50,000 રૂપિયા મળશે. અને મેન્સ એક્ઝામ પાસ કરવા બદલ યુવકોને 45,000 અને યુવતીઓને 55,000 રૂપિયા. અંતિમ પસંદગી એટલે છેલ્લે ઇન્ટરવ્યૂ છે એ ક્લિયર કરવા બદલ યુવકોને 75,000 જ્યારે યુવતીઓને 1 લાખ રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. એક બાબત અહીંયા ધ્યાન રાખવા જેવી છે કે સપોઝ ઇન્ટરવ્યૂમાં ફેલ થાય છે, અહીંયા સુધી પાસ થઈ ગયા, ઇન્ટરવ્યૂમાં ફેલ થાય છે, એના પછી ફરીથી જો કોઈ વ્યક્તિ તૈયારી કરતો હોય અને પ્રિલિમ અને મેન્સ ક્લિયર કરે તો એને આ સહાય જે છે નહીં મળે, અને જો ફરી ઇન્ટરવ્યૂ આપવા જાય અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરે તો એને જે સહાય છે એ મળશે. બરાબર છે. યુપીએસસીની વાત કરીએ. 1 ઓક્ટોબર 1926ની સ્થાપના, નવી દિલ્હીમાં આવેલું છે. તમારા માટે પ્રશ્ન એના ચેરપર્સનનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 7મી જુલાઈ. તમને ખબર છે મિત્રો, આજે 7 જુલાઈ છે એટલે કે 7 તારીખ છે, 7મો મહિનો છે, અને એક બહુ મોટા ક્રિકેટર છે જેમની જર્સીનો નંબર પણ 7 અને એમનો આજે જન્મદિવસ પણ છે. જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ને, જો તમને ખ્યાલ આવે હું કોની વાત કરી રહ્યો છું તો તમે 100% હું આશા રાખું છું કે દરેક સ્ટુડન્ટ, દરેક મિત્ર એ કમેન્ટમાં લખશે હું જેમની વાત કરી રહ્યો છું. જોઈએ છે કેટલી કમેન્ટો આવે છે, કેટલા મિત્રો લખે છે, મને ખરેખર ખબર પડી ગઈ છે. તો ચોકલેટની શોધની યાદમાં દર વર્ષે 7મી જુલાઈએ વિશ્વ ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ચોકલેટ દિવસની ઉજવણીની શરૂઆત 2009થી થઈ છે, પરંતુ એનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે. ચોકલેટ, કોકો બીન્સ
અને અમુક ચીજો ઉમેરીને બનાવવામાં આવે છે. આ દિવસ ચોકલેટમાંથી બનેલી તમામ પ્રકારની ગુડીઝની પણ ઉજવણી કરે છે, જેમાં ચોકલેટ મિલ્ક, હોટ ચોકલેટ, ચોકલેટ કેન્ડી બાર, ચોકલેટ કેક, બ્રાઉનિશ અથવા તો ચોકલેટમાં ઢંકાયેલ કોઈ પણ વસ્તુનો સમાવેશ થાય છે. ઓકે. ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સી લિપ્સ આ પ્લેટફોર્મની લોન્ચ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન, જેની થીમ રાખવામાં આવી હતી ગ્રામોદય છે રાષ્ટ્રોદય. આ દરમિયાન ગ્રામીણ મહિલાઓ માટે સી લિપ્સ નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું પૂરું નામ છે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર લીવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ફોર પ્રોસ્પરિટી એન્ડ સસ્ટેનેબિલિટી. આ પ્લેટફોર્મ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેનો હેતુ ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકોને નવો વ્યવસાય શરૂ કરવા માટે એમની જે રિયલ ટાઈમ દેખરેખ રાખવા માટે ડિજિટલ મદદ પૂરી પાડવાની છે. અહીંથી યાદ આવ્યું, ગ્રામીણ વિકાસ દિવસ આપણે મનાવીએ છીએ ક્યારે? રિસન્ટલી ભણ્યા? કમેન્ટમાં લખો. આ પ્લેટફોર્મ લખપતિ દીદી મિશન સાથે જોડાયેલું છે. આ મિશનનો લક્ષ્યાંક 3 કરોડથી વધારીને 6 કરોડ મહિલા સુધી કરવામાં આવ્યો છે. આગામી 5 વર્ષ માટે 10 લાખ કરોડનું આયોજન છે. ઓકે, તો એ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવીને કેટલામી વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે 7મી વખત. કેટલી વાર? 7 વખત મહિલા T20 વર્લ્ડ કપ જીતી ગયું છે. તો લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે અને રેકોર્ડ 7મી વખત આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ પ્રભાવશાળી ટીમ સાબિત થઈ છે. બરાબર છે. તમને ખબર છે 2009માં આની શરૂઆત થઈ હતી T20 મહિલા વર્લ્ડ કપની, અને 7 વખત આ જીતી ગઈ છે. ઇંગ્લેન્ડની ઇનિંગ્સ ટોસ હારી ગયું હતું ઇંગ્લેન્ડ અને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન નેટ શાયબર-બ્રન્ટ એમને અનનમ 58 રન અને ફ્રેયા કેમ્પે 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ચેઝ 151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર બેની મુથે શાનદાર બેટિંગ કરી 49 બોલમાં અણનમ 64 રન બનાવ્યા, જ્યારે યુવા ખેલાડી ફોબી લિચફિલ્ડે 35 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી. પ્લેયર ઓફ ધ મેચ શાનદાર અણનમ અડધસદી ફટકારવા બદલ બેથ મુનીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. જો પુરુષ વર્લ્ડ કપની વાત કરીએ ને તો એ પણ ઓસ્ટ્રેલિયા 6 વાર જીતેલું છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. એટલે વન ડેની વાત કરું છું. T20 તો એક જ વાર જીત્યું છે, અને વન ડેમાં વર્લ્ડ કપની વાત કરીએ ને મહિલાઓનો, એ પણ 7 વાર જીતેલું છે. બરાબર, એકવાર ચેમ્પિયન ટ્રોફી જીતેલું છે. તમને ખબર છે રિસન્ટલી ભારતની ટીમે વુમન્સ ODI વર્લ્ડ કપ જીત્યો? બરાબર છે. કોને હરાવીને જીત્યો? તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો જણાવો. આયોજન પણ એનું ક્યાં કરવામાં આવ્યું હતું? ચલો એ પણ જણાવો તમને ખ્યાલ હોય તો. ગ્લોબલ મિથેન પ્લેસ હેઠળ 2030 સુધીમાં મિથેન ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે? તો 30% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારા વચ્ચે યુએનના વડા એન્ટોનિયો ગ્યુટેરેસે લંડનમાં કોલ ટુ એક્શન ઓન મિથેન આ પહેલ શરૂ કરી છે, જેનો હેતુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડીને ગ્લોબલ વોર્મિંગ ઝડપથી કાબૂમાં લેવાનો છે.
એન્ટોનિયો ગ્યુટરસ જેવું એક બીજું નામ છે, જેઓ આપણા પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય મહેમાન બન્યા હતા. નામ તમારે જણાવવાનું છે. તાપમાનમાં વધારો. પૃથ્વીનું તાપમાન પ્રી ઇન્ડસ્ટ્રીયલ સ્તરથી 1.37 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. જો આવી નવી સ્થિતિ રહેશે ને તો આ દાયકાના અંત સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જોખમી સ્તરે પહોંચી જશે. મિથેનનું જોખમ. મિથેન ગેસ ટૂંકા ગાળામાં 20 વર્ષમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં 80 ગણો વધુ શક્તિશાળી અને નુકસાનકારક છે. મુખ્ય લક્ષ્ય. આ પ્લાન મુખ્યત્વે 3 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે: અશ્મિભૂત બળતણ, કૃષિ અને કચરાનું વ્યવસ્થાપન. ગ્લોબલ મિથેન પ્લેજ હેઠળ 159 દેશોએ 2030 સુધીમાં મિથેનના ઉત્સર્જનમાં 30% ઘટાડો કરવાનો સંકલ્પ કર્યો છે. એઆઈ અને પર્યાવરણ. તો ડેટા સેન્ટરના વધી રહેલા એઆઈના વપરાશને કારણે વીજળીનો વપરાશ ખૂબ વધ્યો છે. 2030 સુધીમાં એઆઈનો વાર્ષિક વીજ વપરાશ 945 ટેરાવોટ અવર સુધી પહોંચી શકે છે. આ સમસ્યા માટે 36 શહેરો સાથે મળીને ગ્લોબલ અર્બન ડેટા સેન્ટર પેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. છત્તીસગઢની પ્રખ્યાત પંડવાણી લોકગાયિકા તીજનબાઈનું 70 વર્ષની વયે અવસાન. તો છત્તીસગઢના પ્રખ્યાત પંડવાણી એટલે આપણે એવું કહી શકીએ કે પાંડવ વાણી, એના પરથી પંડવાણી બની ગયું છે. એટલે પાંડવો હતા, સમાતા પાંડવો મહાભારતમાં, તો મહાભારતનું વર્ણન કરે બસ એ. તો એવા લોકગાયિકા હતા તીજનબાઈ. 70 વર્ષની ઉંમરે રાયપુર એમ્સમાં નિધન થયું છે. એમના ગામ ગનિયારી ખાતે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. માત્ર 13 વર્ષની વયે પહેલીવાર સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. નવો ઇતિહાસ. મહિલાઓને સામાન્ય રીતે બેસીને પનવાણી ગાતી વેદમતી શૈલી, પરંતુ તીજનબાઈ છે ને, જો તમે જો ઇમેજમાં ઊભા રહીને કાપાલિક શ્રેણીમાં ગાનારા પ્રથમ મહિલા બન્યા હતા. મોટો સન્માન. તેઓ ક્યારે શાળાએ ગયા જ નહોતા, છતાં એમને 4 વખત ડી.લિટની પદવી મળી હતી. અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને વર્ષ 2019માં પદ્મ વિભૂષણ આ એવોર્ડ મળ્યો હતો. બરાબર, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પણ મળેલો, વિચાર કરો. તો આ યાદ રાખજો. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતના એક મહાન ગાયિકા સુમન કલ્યાણપુર, તો સુમન કલ્યાણપુર છે, એમનું રિસન્ટલી અવસાન થઈ ગયું. એની પહેલાં બીજા પણ એક ભારતના બહુ મોટા ગાયિકા જેમનું નામ આશા ભોસલે, તો એમનું પણ અવસાન થઈ ગયું. તમને ખબર છે આશા ભોસલેને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો છે? કયા વર્ષમાં તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોઝ પણ રમવા મળશે. અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જૂન 2026માં ભારતે કયા દેશ સાથે જળ સંસાધન વ્યવસ્થાપન માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા. કયા દેશ સાથે? સાઉદી અરેબિયા સાથે. તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા કે યમુના નદીના પાણી માટે 2 રાજ્યો વચ્ચે કરાર થયા છે. 30 વર્ષથી જળ વિવાદ ચાલતો હતો, બરાબર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, એમણે વચ્ચે આવ્યા અને એમઓયુ કરાવ્યા. બંને રાજ્યોના નામ જણાવો. ભારત અને સાઉદી અરેબિયાએ 29 જૂનના રોજ જળ સંસાધન વ્યવસ્થાપનમાં સહયોગ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સાઉદી અરેબિયાના જેદા શહેરમાં યોજાયેલી પ્રથમ સાઉદી વોટર વીક કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો. હવે ભારતના રાજદૂત છે ડૉક્ટર સુહેલ ખાન. સાઉદી અરેબિયાના પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રી એનજી અબ્દુલ રહેમાન અબ્દુલ મોહસેન અલ ફાદલી, એમણે આ સમજૂતી કરાર કર્યા હતા. અને આ પ્રસંગે જેદામાં ભારતના કોન્સ્યુલર જનરલ ફહાદ શુરી પણ હાજર હતા. સહયોગના ક્ષેત્રો જોઈશું. આ એમઓયુ હેઠળ બંને દેશો જળ સંસાધન આયોજન, ટકાઉ જળ વ્યવસ્થાપન, ક્ષમતા નિર્માણ, શ્રેષ્ઠ પદ્ધતિઓની આપલે, સિંચાઈ પ્રણાલી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. મહત્વ: આ કરાર ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની જે વ્યૂહાત્મક ભાગીદારી છે એને મજબૂત બનાવે છે. અને ખાસ કરીને શામાં ખબર છે? સૂકા અને અર્ધ સૂકા વિસ્તારો હોય એમાં લાંબા ગાળાની જે જળ સુરક્ષા
વોટર સિક્યુરિટી સુનિશ્ચિત કરવા માટે આ સહયોગ ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય. ઓકે, સાઉદી અરેબિયાની આપણે વાત કરી છે. રિયાદ એનું કેપિટલ છે અને એના કિંગ છે સલમાન, પ્રાઇમ મિનિસ્ટર પણ મોહમ્મદ બિન સલમાન. ઓકે, આ યાદ રાખજો. કરન્સી એની સાઉદી અરેબિયન રિયાલ. નવી આધાર એપ લોન્ચ થયાના 5 મહિનામાં 31 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તમને ખ્યાલ છે કે એના સીઈઓ નવા આવ્યા, રિસન્ટલી આપણે ભણ્યા હતા, નામ જણાવો. એના દ્વારા લોન્ચ કરાયેલી નવી આધાર એપને માત્ર 5 મહિનામાં 31 મિલિયન એટલે 3.1 કરોડથી વધુ ડાઉનલોડ્સ મેળવ્યા છે. આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. નવી એપના ફીચર જોઈએ તો બાયોમેટ્રિક લોક અનલોક, એક ક્લિકથી બાયોમેટ્રિક ડેટા સુરક્ષિત કરી શકાય છે. ફેસ વેરિફિકેશન, ચહેરો પ્રમાણિત કરી લોગિન કરવાની સુવિધા. ઓનલાઈન અપડેટ્સ, મોબાઈલ નંબર અને સરનામું ઘરે બેઠા બદલી શકાય છે. અત્યાર સુધી 40 લાખથી વધુ લોકોએ મોબાઈલ નંબર અને 8.5 લાખથી વધુ લોકોએ સરનામા અપડેટ કર્યા છે. જૂની એમ આધાર, આ એપને હવે ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે? તો જવાબ આવશે, કઈ કક્ષાનો આવશે? એન્થ્રેસાઇટ. બ્યુટીમિન નહીં આવે, એન્થ્રેસાઇટ આવશે. પીટ સૌથી હલકી કક્ષાનો. નીચેનામાંથી સૌથી વધુ લવચીક શું છે? સ્ટીલ સૌથી વધારે લવચીક છે. કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારના કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? પાપલર ઝાડ. નીચે દર્શાવેલા વિટામિન પૈકી કયું વિટામિન રક્ત સ્પંદન માટે મદદરૂપ થાય છે? વિટામિન કે. બ્રેડ બનાવવા માટે ઉપયોગ થાય છે કારણ કે ખાલજીલો ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? મધ્યાહનનો મ અને માધવસિંહ સોલંકીનો મ. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મહિલા મંત્રી પૂછ્યું છે. ઇન્દુમતીબેન શેઠ, જેઓ આપણા શિક્ષણ મંત્રી હતા. આનંદીબેન પટેલ, જેઓ આપણા મુખ્યમંત્રી એટલે સીએમ હતા. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? તો સવિનય કાનૂન ભંગ. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? મહેંદી નવાજ જંગ. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરી છે? 8. તાજેતરમાં કોણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે? તો લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, યુપીએસસીના ચેરપર્સન કોણ છે? અજય કુમાર. સેકન્ડ પ્રશ્ન, ગ્રામીણ વિકાસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ગઈકાલે જ આપણે મનાયો ગ્રામીણ વિકાસ દિવસ, 6 જુલાઈ. ત્રીજો પ્રશ્ન, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું ઓડીઆઈ વુમન્સ વર્લ્ડ કપ, ભારતમાં આયોજન થયો હતો ને. ચોથો પ્રશ્ન, એન્ટોનિયો કોસ્ટા, તમને ખબર હોય તો યુરોપિયન કમિશન છે ને એના અધ્યક્ષ છે, અને ઉર્સેલા વોન ડેર લિયર, જેઓ યુરોપિયન કમિશન, આપણે યુરોપિયન કાઉન્સિલના એન્ટોનિયો કોસ્ટા અને પેલા યુરોપિયન કમિશનના અધ્યક્ષ બંને આવ્યા હતા આપણા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વર્ષે. આશા ભોસલેને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2000ની સાલમાં મળ્યો. છઠ્ઠો પ્રશ્ન શું હતો? રિસન્ટલી રાજસ્થાન અને હરિયાણા આ બંને રાજ્યો વચ્ચે કરાર થયા છે. યમુના નદીના પાણીના જે વિવાદ હતો એ વિવાદની વાત કરીએ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? આધાર એટલે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ કોણ બન્યા છે? સૌરભ વિજય.
ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનનાર ક્રોકોડાઇલ બ્રિજની અંદાજિત લંબાઈ કેટલી હશે? સેકન્ડ છે, વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા નામે ઓળખાશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.